સુરતના ભાજપના મહિલા કોર્પોરેટરની દીકરી પર કેનેડામાં જીવલેણ હુમલો થયો છે। કેનેડામાં અભ્યાસ કરતી યુવતી પર 3 વાર સ્પ્રે છાંટી હુમલો કરાતા તે ગભરાઈને ભારત પરત ફરી છે। આ તરફ સુરતમાં તેના પિતાને વોટ્સએપ પર ગર્ભિત ધમકીઓ મળી છે કે ભ્રષ્ટાચાર કરતા પહેલા ધ્યાન રાખજો। સાયબર ક્રાઇમની તપાસમાં સામે આવ્યું છે કે આ ધમકીઓ આપવા માટે વરિયાળી બજારના બિલ્ડર રફાઈ મોહમ્મદ અશફાકે ડમી નંબરનો ઉપયોગ કર્યો હતો। પોલીસે બિલ્ડરને નોટિસ ફટકારી વધુ તપાસ હાથ ધરી છે। આંખમાં પેપર સ્પ્રે છાંટીને ભાગી ગયા। અઠવાડિયા પછી મારી દીકરી સ્ટોરમાં જઈ રહી છે ત્યારે એના પર પથ્થરમારો થયો। મારી છોકરીની પાછળ ઘણા લોકો ફરતા હતા, બરાબર। અને ત્યાર પછી નવેમ્બર મહિનામાં જ્યારે મારી દીકરી નોકરી કરીને એના ઘરે પરત થઈ રહી હતી, એ સ્કૂટર પર જઈ રહી હતી, એ વખતે જે એની પાછળ ફરતા હતા તે લોકોએ એનો પીછો કરી અને એને ડરાવવાનો ધમકાવવાની કોશિશ કરી અને મારી છોકરી પર ગાડી ચડાવવાની કોશિશ કરી, બરાબર। અને મારી છોકરી પડી ગઈ અને જમણા ખભે ફ્રેક્ચર થઈ ગયું હતું અને મેં સારવાર માટે એને પાછી બોલાવી।